पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ પ્રકારે વિદ્યાસૂત્ર અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મવા ઇદમગ્રાસીત તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત વગેરે જે વિદ્યાસૂત્ર આત્મા ઇત્યેવ ઉપાસિત, તેથી આત્માની ઉપાસના કરવી જોઈએ, અર્થાત પોતાની પૂર્ણતાની ઉપાસના કરવી જોઈએ. આત્મા એટલે કે જે સર્વત્ર વ્યાપ્ત છે, વક્તામાં, શ્રોતામાં, મંતામાં, દ્રષ્ટામાં, વિજ્ઞાતામાં, સર્વમાં સમાંતર વ્યાપ્ત છે, સર્વથી મુક્ત છે, એવા આત્માની ઉપાસના કરવી જોઈએ. એ તો વિદ્યાસૂત્ર. એ જીવનમાં કોની ઉપાસના કરવી જોઈએ? છંદોગ્ય ઉપનિષદ કહ્યું કે ભાઈ આથે ખલું ક્રતુમયોયમ પુરુષ. આ મનુષ્ય કેવો છે? જે પ્રકારનો નિશ્ચય એના જીવનમાં છે, બસ એવો આ પુરુષ છે. એટલે કે આત્મા એ તેવો ઉપાસિત. જો મારી દ્રષ્ટિને હું દ્રષ્ટા, શ્રોતા, મંતા, કરતા, ભોગતા માનતો હોઉં તો એટલો જ છું. અકૃષ્ણો હિંસા. આ પ્રકારે જયારે આપણે વિશે વિચારીએ કે હું વક્તા છું, બસ આટલો જ છું, શ્રોતા છું, દ્રષ્ટા છું, કરતા છું, ભોગતા છું, તો એ જ છું. ઉપનિષદ કહે છે કે તું નથી એમ નથી, પણ અકૃષ્ણો હિંસા એ તો તારું અત્યંત અપૂર્ણ રૂપ છે. જેવી રીતે કેનો ઉપનિષદ કહ્યું દક્ષમેવાપીનુનમ તે વેત્ત બ્રહ્મણો રૂપમ. ગુરુ પોતાના શિષ્યને કહે, જો ભાઈ તું બ્રહ્મને જાણતો હોય સારી રીતે, તો એનો અર્થ એ થયો કે બ્રહ્મના માત્ર એક અંશના અંશને જ તું જાણે છે. તેવી રીતે આપણે આપણી જાતને કરતા ભોગતા માનતા હોઈએ તો આપણે તદ્દન ખોટા જેવું નથી, પરંતુ આપણે આપણી જાતને અત્યંત અપૂર્ણતા માનીએ છીએ. આપણી સામે જેવી રીતે એક અલંકાર હોય એ માત્ર બંગડી જ માનવી એ ખોટું નથી, તો વાસ્તવમાં સોનું છે. એ હોવાના કારણે એને માત્ર બંગડી રૂપે જાણીએ તો એને બુટ્ટી કદાચ જુદું ગણીએ, બીજા અલંકારો કદાચ જુદું ગણીએ, ભેદભાવ કરીએ. એ ભેદભાવનો વ્યવહાર હોય, એક પ્રત્યે પક્ષપાત હોય, બીજા પ્રત્યે અન્યાય હોય. એનો અર્થ કે આપણા જીવનમાં અનેક પ્રકારનું દુઃખ હોય. અને તેથી હું માત્ર કરતા છું, ભોગતા છું, તમે બીજા કરતા ભોગતા છો, તો ભેદભાવવાળું જીવન હોય. હું આત્મા છું. આત્મા હવે સર્વત્ર વ્યાપ્ત છે, ચૈતન્ય છે, સર્વનો આત્મા છે, બ્રહ્મ છે. એ પ્રકારે ઉપાસના કરવી, અર્થાત એ પ્રકારે પોતાના વિશે વિચારવું જોઈએ. એ પ્રકારનો નિશ્ચય છે એને દ્રઢ બનાવવો જોઈએ. સ ક્રતુમ કુર્વીતા. કારણ કે મનુષ્ય જેવો કરતું હોય, જેવો સંકલ્પ હોય તેવો જ મનુષ્ય છે. અને ઉપનિષદ કહે છે કે જે પ્રકારનો સંકલ્પ મનુષ્ય જીવનમાં આ જીવનમાં કરે છે, ઇતઃ પ્રેત્ય ભવતી, તો મૃત્યુ પછી પણ એવો જ થાય છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે પ્રકારના ભાવને મનમાં લઈને મનુષ્ય દેહનો ત્યાગ કરે છે, બસ એ જ ભાવને પ્રાપ્ત કરે છે. એટલે આપણા મનમાં કયો ભાવ છે બહુ જ મહત્વનો છે. ભલે દુનિયા ના જાણતી હોય, પરંતુ આપણે આપણી જાતને ઘડી રહ્યા છીએ આપણા પોતાના વિશે, અને એ દ્વારા અન્ય વિશે જે પ્રકારના ભાવ આપણે ધરાવીએ છીએ એ ભલે દુનિયાને જાણીતું ના હોય, પરંતુ એ દ્વારા આપણે આપણી જાતને ઘડી રહ્યા છીએ. અને તેથી આપણી જાતને ઘડવા કે તોડવા એ આપણા હાથમાં છે. એટલે ભગવાન કે ઉદ્ધરેત આત્મના આત્માનમ.
પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. કોનો ઉદ્ધાર કરવો જોઈએ? મારામાં અમુક પ્રકારની ટેવ પડી ગઈ છે, કઈ રીતે વિચારવાની ટેવ પડી ગઈ છે, આ દેહને અહમ માનવો ટેવ પડી ગઈ છે. આ પ્રકારનો સ્વભાવ લઈને આપણે આવ્યા છીએ કે આત્મા દેહને આત્મા માનવો, પોતાને એકલ્પ પરિચ્છિન્ન જીવાત્મા માનવો, દુનિયાને પોતાના કરતા જુદી માનવી, પોતાને બીજા કરતા જુદો માનવો, પોતાને આ રીતે એકલો વગેરે આ પ્રકારે આપણી જાતને માનતા આવ્યા. એટલે આપણે જો કશો પ્રયત્ન નહીં કરીએ તો આ પ્રકારનું ચિંતન તો મન કર્યા જ કરવાનું છે. વસ્તુ એવી છે ને કે ચિંતન કરવું એટલે ભાઈ મન્યતે, અને જેનાથી મનુષ્ય વિચારે છે એનું નામ છે મન. એટલે વિચારવું એ તો મનનો સ્વભાવ જ છે, અને પોતાના વિશે વિચારવું એ મનનો સ્વભાવ છે. પોતાના વિશે નિર્ણય હોવો એ મનનો સ્વભાવ છે. એ દ્વારા જગત વિશે, દુનિયા વિશે નિર્ણય હોવો એ મનનો સ્વભાવ જ છે. આપણે સ્વભાવમાં નજર નહીં કરીએ, આપણે એના પ્રત્યે ધ્યાન નહીં આપીએ, એનો અર્થ એ નથી કે મન વિચારવાનું નથી, એનો સ્વ હોવાના કારણે એ તો વિચાર જ કરશે. આપણે ગેસ પર દૂધ મૂક્યું છે ગરમ, આપણે ધ્યાન, અગ્નિનો સ્વભાવ છે તો ગરમ કર્યા જ કરવાનું, દૂધનો સ્વભાવ ઉકળવાનો, ઉભરાવાનો, અને સ્વભાવ તો છે જ. તો ધ્યાન આપીને યોગ્ય સમયે ગેસ બંધ કરી દો તો સારું છે, ન કરતું ભરાઈ જવાનું છે. તેવી રીતે બધી વસ્તુનો સ્વભાવ જ છે. સમુદ્ર ભગવાન રામચંદ્ર કે ભગવાન તમે મનાવો ઘડ્યો છે, અને હું તો મારા સ્વભાવ પ્રમાણે વર્તું છું. જે કોઈ માણસ સમુદ્રમાં ચાલવા જાય એ ડૂબવાનો જ છે. એ સંત હોય કે શૈતાન હોય એમાં કોઈ પ્રકારનો ફેર નહીં પડે. આપ કહો આપે મારો સ્વભાવ ઘડ્યો છે અને તેથી હું આ પ્રકારે વર્તું છું, મને જળ બનાવવાનું જળની જેમ વર્તું છું. જળ એટલે શું છે કે અમુક સ્વભાવ પ્રમાણે વર્તે, ગમે તે કહો તો બદલાય નહીં. અગ્નિ એને જળ એટલા માટે કહ્યો કે ગરમ નો ગરમ જ રહે. હાલ આપણે તું જોતો ખરો આ બળી જાય છે, મારો સ્વભાવ છે. તું મારી આંગળી બાળાય છે, જેની હોય ને ખરી. એને જળ કેવો કે નિયમનું પાલન કરનાર કેવો, તો મનને જે કહો એ કહો. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ. ભગવાન મારું મન ચંચળ છે અને મને વલોવી નાખનાર છે, બહુ હઠેલું છે. આવું છે. શું કરીશું? ભગવાન કે વાત સાજી જ તારી. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. એવા હે મહાબાહો, એમાં સંશય નથી કે મન જે છે એનો નિગ્રહ કરવો અત્યંત કઠિન છે, ચંચળ છે, હઠીલું છે જ. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. પરંતુ હે અર્જુન, આ મન છે ને એને તું ઘડી શકે છે ત્યાં સુધી કે એ તારું સેવક બની જાય, તારા અનુકૂળ બની જાય. આ મનને તું અનુકૂળ બનાવી શકે છે, તું એને ભગવદમય બનાવી શકે છે, તું એને મોક્ષનું સાધન બનાવી શકે છે. મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અત્યારે તને એમ લાગતું હોય કે તારું મન બંધનનું કારણ છે, અનેક પ્રકારની એના ઉપદ્રવ કરનાર છે, તો તું ખોટો છે એમ નહીં કહો. પરંતુ અભ્યાસ એ તો કાઉન્તે, તું તારા મનમાં આવી જાતનો બંધન કરનારો વિચારને જાળવી રાખવીશ તો બંધન કરશે, મુક્ત કરવાનો વિચાર એ મુક્ત કરશે. તું દુનિયા પ્રત્યે તિરસ્કારની ભાવના તો એવું થશે, દુનિયા પ્રત્યે સદભાવના રાખીશ તો એ પ્રમાણે થશે. મનને જેમ ઘડવું હોય એમ ઘડી શકાય, અને માનવી જેવું મન તેવો માનવી. એટલા માટે આપણા મનને ઘડવું એ દ્વારા આપણી જાતને ઘડવી એ આપણા હાથમાં છે. આટલો પુરુષાર્થ આપણે કરવાનો છે. જીવનમાં આપણને આથી વધારે સ્વતંત્રતા છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. ટૂંકમાં બીજી બધી વસ્તુઓ નક્કી કરવાની સ્વતંત્રતા મને કદાચ ન હોય કે મારે કયા કુટુંબમાં જન્મવું અને ક્યાં લગ્ન થવા અને શું કામ કરવું ને ભગવાન જાણે. ક્યાં સ્વતંત્રતા છે? નહીં હોય. આપણે કર્મ પ્રારબ્ધ નક્કી કરતું હશે, જે થયું જ ખરું. પણ આ સ્વતંત્રતા મને છે. મારે મારા વિશે શું નિર્ણય લેવો, દુનિયા વિશે શું નિર્ણય લેવો, કયા પ્રકારની ભાવના રાખવી, આમાં આ તો મારી પાસે છે. અને હું એ રીતે મારા મનમાં યોગ્ય ભાવના રાખીશું કે મારા આપણી પાસે શાસ્ત્રો છે, ગુરુઓ છે, મહાપુરુષો છે, ઉપદેશ કરનારા છે, એ પ્રકારે જીવન જીવનારા જ થઈ ગયા બધા. મને એવું કોઈ દેખાતો નથી. અરે ના દેખાતો કઈ વાંધો નહીં, કેટલાય થઈ ગયા. એટલા આપણે ભગવાન અવતાર લે.
એટલા બધા ભક્તોના ચરિત્રો ગાય, એટલા બધા મહાપુરુષોના ચરિત્રો ગાય. શેના માટે? જે બી આવું થઈ શકે અને તું આવો થઈ શકે. એ કે માત્ર એમનો ઇજારો નથી કે એ જ થઈ શક્યા, મારા માત્ર થઈ શકે. કરવું હોય જ થાય. સક્રતુમ કુર્વીત. અને માટે મનુષ્ય ક્રતુ અર્થાત આ પ્રકારનો નિશ્ચય કરવો જોઈએ. જેવો નિશ્ચય તેવું મન, જેવું મન તેવો માનવી. એટલે હું જો કાયદો મારા હાથમાં નહીં લઉં, એટલે હું સાવધાન નહીં બનું, તો મને તો કાયદો એના હાથમાં લીધેલો જ છે. એ તો વિચાર્યા જ કરશે, એ તો સતત પોતાની જાતને હલકી પાડ્યા જ કરશે, પોતાને હીન ભાવના સેવ્યા જ કરશે. એ દ્વારા બિચારું તદ્દન જ્યારે જો તારે નિરાશ થઈને ગુસ્સામાં જ હશે એમ કરીને દુનિયાને પણ દોષ દીધા કરશે. આ બંને પોતાની જાતને દોષ દેવો, દુનિયાને દોષ આપવો એનો સ્વભાવ જ છે. એટલે કહે છે કે સક્રતુમ કુર્વીત, તું નિશ્ચય કર ભાઈ. અભ્યાસ એનો તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ, આ નિશ્ચયનો અભ્યાસ કર. એક વાર કરીશ તો નહીં થાય. કહે છે એક વાર માત્ર કહીશ કે હું બ્રહ્મ છું, નહીં થાય કામ. એટલો અભ્યાસ કરવો જોઈએ, એટલી વાર કહેવું જોઈએ કે જે મરતી વખતે પણ એ જ વસ્તુ રહે. ટૂંકમાં એ ભાવના જે છે એ ભાવના એટલી પ્રબળ બનાવવી અભ્યાસથી. એકને એક ભાવનાને મનમાં આપણે દોહરાવ્યા જ કરીએ, દોહરાવ્યા જ કરીએ, દોહરાવ્યા જ કરીએ, છોટે એ ભાવના ધીમે 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 પ્રબળ બનતી જાય, બળવાન બનતી જાય. એને એટલી બળવાન બનાવી કે બાકીની બધી ભાવનાઓ છે એને પછાડે. અત્યારે એ પછડાઈ જાય છે. એક વાર આપણે કહું બ્રહ્મ છું, તરત બીજી ભાવના આવીને પછાડી નાખે. બે ચાર વાર કહો તો પછડાઈ જ જાય. અને માટે વારંવાર સતત અભ્યાસ કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. શેનો વૈરાગ્ય? આ મનનો સ્વભાવ છે એના પ્રત્યે વૈરાગ્ય. કે ભાઈ નહીં, એ હું સ્વીકારતો નથી, આ બરોબર નથી. શાસ્ત્ર કહે છે તું બ્રહ્મ છે. આપણે ભાવના કયા પ્રકારની કરવાની? શાસ્ત્ર જે આપણને સત્યનું ઉદ્ઘાટન કરે છે એ પ્રકાર. શાસ્ત્ર મારા વિશે શું કહે છે? તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, નિત્ય મુક્ત છે. આ પ્રકારે શાસ્ત્ર કહે છે. બસ એ પ્રકારની ભાવના કરવા. શાસ્ત્ર કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. ના ના, આ તો આવું છે ને તેવું છે. શાસ્ત્ર કહે છે આ સર્વ બ્રહ્મ છે. આવું તેવું શું છે? માત્ર વેશ જ છે, અંદર તો બ્રહ્મ છે, નારાયણ જ છે. પણ એ પ્રકારની ભાવના કરે. ઈશ્વર જરાય દૂર નથી, ઈશ્વર તો આત્મા છે, પણ એ પ્રકારની ભાવના કરે. આવી રીતે કયા પ્રકારની ભાવના કરવી? અરે જ્ઞાન થશે ત્યારે થશે. મારે માટે એ વસ્તુ અપરોક્ષ અનુભવનો વિષય બનશે ત્યારે બનશે. પણ ક્યારે બનશે અપરોક્ષ અનુભવનો વિષય? આ પ્રકારે ભાવના કરીશું તો એક દિવસ એ ભાવના જ્ઞાન કેમ બનશે? કારણ કે આ ભાવના સત્યને અનુરૂપ છે. માટે મનમાં એવી ઉલટી સુલટી ભાવના કરીએ જે વાસ્તવિક ના હોય, જે જીવનની વાસ્તવિકતા હોય કે સત્યને અનુરૂપ ના હોય તો કદાચ ભાવનાઓ સિદ્ધ ના થાય. શું જીવનમાં કેટલી ભાવના કરી, થતું નથી. મારે ડોક્ટર બનવું છે, ના થયું. મારે ફલાણ, ના થયું. એટલે ભાઈ ચાલો, આ બધી વસ્તુ કેવી છે? એ ખરેખર આપણા જીવનના સત્યને અનુરૂપ છે કે મને ખબર નથી. ટૂંકમાં ડોક્ટર બનવું એ તારા નસીબમાં લખેલું છે કે એની ખબર નથી, વગેરે. એટલે આવી વ્યવહારિક વસ્તુઓ વિશે આપણે કંઈ કહી ના શકીએ, કારણ કે એ તો અનેક બધા પરિબળો પર આધારિત છે. કરો ભાવના, પોઝિટિવ થિંકિંગ, ફલાણું થિંકિંગ, જે કરવો એ કરો. ટૂંકમાં સ્વામી પોઝિટિવ થિંકિંગ, બસ આમ કરવાનો જ છું, ના પામવાનો છું, અરે કર. તો સારામાં સારી વસ્તુ કે દુનિયાની વસ્તુ વિશે આવી જાતના નિશ્ચયો કરીશ જ નહીં. બધું નશ્વર છે. આ લોકમાં જેમ નશ્વર છે એમ પરલોકની બધી સિદ્ધિઓ નશ્વર જ છે. સિદ્ધિ માત્ર નશ્વર છે. કોઈ સિદ્ધિ માટે તો ભાવના કરીશ જ નહીં. પછી ભૌતિક સિદ્ધિ હોય કે આધ્યાત્મિક સિદ્ધિ હોય, ગમે તે સિદ્ધિઓ હોય, એ જોઈતું જ નથી. જતા આવે એટલે ભલે એ લોકો એમ કે આ બધી અષ્ટસિદ્ધિ આંગણીઓ ભી, આ બધી સિદ્ધિઓ બુદ્ધિઓ એટલે ભક્તો લોકો કેવા છે, આ બધી સિદ્ધિઓ તેમના આંગણ ઉભેલી હોય છે. એ દરકાર નથી કરતા. ભક્તના મનમાં ભગવાનની જ ભાવના હોય, બીજી કોઈ ભાવના હોય નહીં. તેમ જીવનમાં કઈ ભાવના કરો, નિશ્ચય કરવા, અને પછી એ પ્રકારની ભાવના જ કરવી. બધા વ્યવહારમાં સર્વેશુ કાલેશુ મા મનુસ્મર યોધ્ય છે. ભાવના કરવા માટે સ્વામી હું તો ક્યારે કરું, હું તો આખો દિવસ વ્યસ્ત હોઉં છું. ભલે ને સારું, યોધ્ય છે. તમારું કર્તવ્ય કર્મ કરો
અને આ કર્મ જે છે ને એ ભાવનાનો વિરોધી નથી. મનમાં કઈ ભાવના જાળવવી એ કે એવું કર્મ નથી જે ભાવનાનો વિરોધી હોય. એ કસાય પોતાનું કામ કરી શકે, વ્યાજ, અને છતાં આવી ભાવના જાળવી શકે. એટલે કોઈ કર્મ ભાવનાનું વિરોધી નથી, સત્યનું વિરોધી નથી. અને માટે આ ભાવના એટલે સત્ય. દરેક કર્મની અંદર આ ભાવના જાળવી શકો છો. આ પ્રકારનો ઉપદેશ આપણને કરે છે. અને વિદ્યા સૂત્ર કયું? આત્મા તે ઉપાસિત. આત્માની ઉપાસના કરો. હું આત્મા છું એ પ્રકારની ઉપાસના કરો. હું સર્વત્ર વ્યાપ્ત છું અર્થાત અનંત છું, કોઈ પ્રકારની મર્યાદાથી મુક્ત છું. હા, દેહ મર્યાદિત છે, મન બુદ્ધિ મર્યાદિત છે, આપણું આ વ્યક્તિત્વ મર્યાદિત છે, આ વેશ મર્યાદિત છે, એની નહીં, એનો પણ વાંધો નથી. જેવો છે એવો ખરો આ વેશ. વેશની મર્યાદાને કારણે વેશ પહેરનાર મર્યાદિત બની જતો નથી, અને તેથી વેશની ચિંતા નથી કરતો. વેશની કેટલી ચિંતા કરું? આ ભાવના જાળવવામાં મને સહકાર આપે એટલી. મારો મુખ્ય ધર્મ કે પુરુષાર્થ કયો છે? આ ભાવના જાળવવી. એના માટે જે વ્યવસ્થા કરવી એ કરો. ટૂંકમાં મારે એકાંતમાં જવું છે, પેલું કરવું, જે કરવું એ કરો. જીવનમાં મહત્વની વસ્તુ કઈ છે? મનમાં આ ભાવના જળવાઈ રહે. એ માટે બહારની તમને પરિસ્થિતિ રચવી તો રચો. આ શરીરને જે બનાવો એ બનાવો. શરીર માટે, પેલા માટે. આ રીતે વિદ્યા સૂત્ર એની ચર્ચા કરી, અવિદ્યા સૂત્રની ચર્ચા કરી કે જે આવી ભાવના જાળવી રાખે છે. અન્યોસો અન્યોહમ અસ્મિતિ ન સભેદ પશુ રેવમ સદેવાનામ. જે આ ભેદભાવના તો મનમાં લઈને જ આવ્યો છું ને, એને જાળવવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. ભેદભાવના લઈને જ જન્મ્યા છે, અજ્ઞાન લઈને જન્મ્યા છે. અજ્ઞાનને કારણે ઉપાધિને અહમ કે આત્મા માનવી લઈને જન્મ્યા છે. એનો કોઈ પુરુષાર્થ નથી. એટલે દેહ હું છું, આ દેહ પોતે મર્યાદિત છું, એ તો આપણે સ્વાભાવિક નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમ મમાયતી. શંકરાચાર્ય મહારાજ કે આ લોક વ્યવહાર એટલે આવી જાતનું જાહેર કરવું કે હું છું અને મારું છે, એ તો નૈસર્ગિક અનાદિક આદિ ચાલતું આવેલું છે. એટલે એ તો ચાલ્યા જ કરવાનું. અન્યોસો અન્યોહમ અસ્મિ એટલે એની નિંદા કરે. ન સવેદ યથા પશુ એવમ સદેવાનામ. કે જો ભાઈ આ તો પશુ જેવો થઈ જાય છે, માણસ કેવો થઈ જાય છે? દીનહીન બની જાય છે, પરતંત્ર બની જાય છે, અસહાય બની જાય છે, અને બીજાની સહાય વગર જીવનમાં ચાલે નહીં. આ દેવતા તો ખાલી દ્રષ્ટાંત જ છે. તો એમાં દેવતાઓની સહાય નથી લેતા, એટલે કશાકને લેતા હશે. ટૂંકમાં માણસ પરતંત્ર છે, પરાધીન છે. જ્યાં ભેદભાવ આવ્યો કે હું એક છું, આ દુનિયા બીજી છે, પરાધીનતા આવી જ ગઈ. કેમ? કારણ કે હું એક અને જુદો હોવાને કારણે મર્યાદિત હોવાનો જ, અલ્પ હોવાનો જ, જરૂરિયાતો હોવાનો જ. અને માણસો જરૂરિયાત હોય એટલે જે મારી જરૂરિયાત પૂરી કરનારું છે એને હું પરાધીન હોવું જ. આમ પરાધીનતા એટલે એનું નામ બંધન. બીજું શું? પરાધીનતા એટલે કોઈક આપણું સંચાલન કરે, કોઈક આપણા સ્ક્રૂ ટાઈટ કરે ને, બટનો દબાવે, એ પ્રકારે આપણે નાચીએ. એને પશુ કહેવામાં આવ્યું. બિચારો પશુ શું કરે? આપણી સેવા કરે. એને ચાબુક મારે તો શું કરે? પરોણો ઘોંસે તો શું કરે? એને જે કરવું હોય છે, દૂધ એને ઘાસ આપે કે ના આપે, દૂધ જે કરવું હોય કરે. પશુમાં સ્વતંત્રતા જ નથી. ક્યાંથી ઘાસ લાવવું એની સ્વતંત્રતા એને નથી, ક્યાંથી પોતાનું પૂરું કરવાની સ્વતંત્રતા એને નથી, શું કામ કરવું ન કરવું નિર્ણય કરવાની સ્વતંત્રતા એને નથી. આમ પશુ કેવો છે? સંપૂર્ણ પરતંત્ર છે. તેવી રીતે મનુષ્ય પણ ભલે ભગવાન એને સંકલ્પની સ્વતંત્રતા આપી હોય, ફ્રી વિલ આપી હોય, પણ એ ફ્રી વિલનો એ વિચાર ઉપયોગ કરી શકતો નથી. અને તેથી મનુષ્ય પણ પશુ જેવો જ છે, પરતંત્ર જ છે. દેવતાઓ એટલે દેવતાઓ કહો, પિતૃઓ કહો, ઋષિઓ કહો, બીજા મનુષ્યો કહો, પશુ પક્ષીઓ કહો, જીવજંતુ કહો, આ બધા એના સ્વામી છે. દેવતાઓ તો માત્ર એક ઉપલક્ષણ છે. આ બધા લોકો પછી એના માલિક બની બેસે કે બધાની મારી જરૂરિયાત છે. આ બધા મને અનુકૂળ થાય તો જ હું જીવી શકું, અને તો મારી સુખાકારી હોય. આખી દુનિયાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો પડે, બધાને ખુશ રાખવા પડે. ખુશ ક્યારે રાખીએ? એમને જે ઈચ્છા એ એમની ધાર્યું કરીએ ત્યારે. એટલે મારું ધાર્યું તો હંમેશા મારે ભોગ આપવો જ પડે. આનાથી વધારે એટલે આપણે ધારવાની છે, પણ છતાંય પરાધીનતા કેમ ચાલે છે આપણને? સતત મારે બીજાનું ધાર્યું કરવું પડે છે, મારું ધાર્યું થતું નથી.
આ પરાધીનતા અને એથી વધારે દુઃખ કોઈ છે નહીં જીવનમાં. ટૂંકમાં એ જ બધા દુઃખનું કારણ છે. એટલે અવિદ્યા સૂત્ર કહ્યું. એટલે દદ્દંગ આથર્ણ ઋષિ ઇન્દ્રને કહે કે હે ઇન્દ્ર, જો આવા લોકો છે ને એનું તમે નિયંત્રણ કરી શકો, બાકી જે લોકો મુક્ત થયા એનું કોઈ નિયંત્રણ ના કરી શકે. તો આ રીતે કહ્યું કે માણસ પાસે અનેક પશુ હોય, ગાય એની ફલાણી સેવા કરે, બળદ બીજી સેવા કરે, બકરી ત્રીજી સેવા કરે. આ માણસ તો એક જ માણસ અનેક પશુ સમાન છે. અનેક દેવતાઓની, પિતૃઓની, ફલાણાની બધાની જાત જાતની સેવા કરે છે, કારણ કે એમની અનુકૂળતા પર એ વિચારો આધારિત છે. એમને પ્રતિકૂળ બનાવને પરવડે નહીં ભાઈ. જો કે એને તો ખુશ રાખવો પડે. આપણે પરવડે નહીં, એ આપણને નાખુશ થઈ જાય તો મારું શું થશે? અને તેથી દેવતાઓને, પિતૃઓને, ઋષિઓને બધાને ખુશ રાખવા એની વાંધો નથી. ખુશ રાખો, ભલે ખુશ રાખો, પણ પરતંત્રતાથી નહીં. બધાને ખુશ કરો, પણ પરતંત્રતાથી નહીં. ખુશ કરવું એ મારો હક છે, એ મારો વિશેષ અધિકાર છે, એ ભગવાને આપેલી મને તક છે. અને મારે ખુશ કરવું ઇટ્સ માય પ્લેઝર. એ ખરેખર એક મારા આનંદમાંથી આવે છે. પરમાત્મા ખુશ કરો એ ખોટું નથી. પરતંત્રતા કશી વસ્તુ ખોટી નથી, પરતંત્રતા. બસ એમાંથી આપણું શાસ્ત્ર મુક્ત કરવા માંગે છે કે મનુષ્યના મૂળભૂત પ્રશ્ન છે કે સમસ્યા છે પરતંત્રતા. કેમાંથી જન્મી? પોતાને જરૂરિયાતો માનવાને કારણે. એ શેમાંથી જન્મ્યું? પોતાને અલ્પ માનવાને કારણે. કેમ જન્મ્યો? આ ઉપાદાન અહમ માનવાને કારણે. શેમાં જન્મ્યું? અજ્ઞાનમાં. આમ અજ્ઞાન પરંપરા આપણા જીવનમાં કેવો ઉપદ્રવ કરે છે આપણે જોઈ શકીએ છીએ. તો અવિદ્યા સૂત્ર કહ્યું. અવિદ્યાને કારણે માણસ કેવો પીડાય છે આ વાત પણ કહે. એટલે બંને વાત શાસ્ત્ર કહે છે. વિદ્યા સૂત્રમાં કહ્યું કે કેવી રીતે એ તો દેવતાઓનો આત્મા બની જાય. તસ્માત તત્સર્વમ અભાવત. આ જ્ઞાનને કારણે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો. દેવા પણ એને, દેવતાઓ પણ સર્વાત્મ ભાવમાં એને પ્રાપ્ત આડે ના આવી શકે. આત્મા એશામ ભવતી સહ. એ તો એમનો પણ આત્મા બની જાય છે, પણ દેવતાઓ પણ એના માર્ગમાં વિઘ્ન ના કરી શકે. અજ્ઞાન છે ત્યાં સુધી દેવતાઓ અનેક પ્રકારનું વિઘ્ન કરે, પણ એકવાર અજ્ઞાનથી મુક્ત થયો કોઈના માર્ગમાં વિઘ્ન ના કરી શકે. આમ તો દેવતાઓ વિઘ્ન કરે છે એવું કહીને દેવતાઓને બિચારાને બદનામ કર્યા એવું લાગે આપણને. એટલે શંકરાચાર્ય મારે સમજાવ્યું કે દેવતાઓ વિઘ્ન કરતા નથી, પરંતુ આ કહેવાનું પ્રયોજન એ છે કે આપણા જન્મમાં દેવતાઓનો અનુગ્રહ હોવો જોઈએ. અને તેથી દેવતાઓની આરાધના કરવી જોઈએ. એટલા માટે નહીં કે મારી ઈચ્છાઓ પૂરી કરે, એટલા માટે કે જે જરૂરિયાત મારા જીવનમાં કયા પ્રકારના અવરોધો છે, શું કર્મ છે હું જાણતો નથી. એના માટે મારે જે સિદ્ધ કરવું છે, જે અવરોધો આવે એ દેવતાઓ દૂર કરે. અને માટે દેવતાની આરાધના શેને મળે છે? હું આ પ્રકારનો નિશ્ચય જાળવી શકું. સકર્તુમ કુર્વેતા. આ પ્રકારની ભાવના જાળવી શકું. હું બ્રહ્મ છું, આ સર્વબ્રહ્મ છે. એ પ્રકારની ભાવના જાળવી શકવા માટે હે દેવતાઓ મને અનુકૂળતા કરો. હે પિતરો, હે ઋષિઓ, હે દેવતાઓ, હે અન્ય મનુષ્યો, હે દુનિયા, મને અનુકૂળતા કર્યા વજેથી હું આ પ્રકારની ભાવના જાળવી શકું. બસ એ તો બરાબર છે. ટૂંકમાં આપણે પ્રાર્થના કરવી કે દેવતાઓને આરાધના કરવી એનું ના નથી કહેતા, પણ કયા પ્રયોજનથી કરવામાં આવે. આપણી અસહાયતા, આપણે દીનતાથી અસહાયતાથી પ્રાર્થના કરીશું તો કદાચ આપણે એ દીનતા પૂરી કરે તો નવી દીનતા જન્મવાની જ છે. તે અસહાયતામાં દીનતા મુક્ત નહીં થઈ શકે. માટે આ દીનતાનું જે કારણ છે એમાંથી મુક્ત કરો. આ રીતે અવિદ્યા સૂત્રની વાત કરવામાં આવી. હજી અવિદ્યા સૂત્ર ચાલુ છે. હવે આખી આ પહેલા અધ્યાયમાં ચતુર્થ બ્રાહ્મણ છે, એને આત્મ બ્રાહ્મણ કહે છે. આત્મા એવ એક ઇદમગ્રાસીદ સ પુરુષ વિદ. આ ચોથો અધ્યાય, ચોથું બ્રાહ્મણ છે ને આ વાક્ય શરૂ થયું કે સૃષ્ટિના પ્રારંભમાં એક આત્મા હતો, એટલે વિરાટ પુરુષ હતો. એ આત્મા શબ્દથી શરૂ થયું. અને આત્મા એટલે ઉપાસિત. આત્મા એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. વિદ્યા સૂત્ર. પણ આ બ્રાહ્મણને આત્મ બ્રાહ્મણ કહે છે. એમાં વિદ્યા સૂત્ર પણ છે, અવિદ્યા સૂત્ર પણ છે. વિદ્યા સૂત્ર કયું છે? આત્મા એટલે ઉપાસિત. હું આત્મા છું, અર્થાત પૂર્ણ છું, બ્રહ્મ છું.
અને સર્વ આત્મા છે. આત્મા એવ ઇદમ સર્વમ. આ સર્વ આત્મા જે છે એ પ્રકારની ઉપાસના, એ પ્રકારની ભાવના જાળવવી જોઈએ. એ ભાવના છેવટે જ્ઞાનમાં પરિણમશે. આમાં ગમે ત્યારે પરિણમવાની ક્યાં જવાની છે. ટૂંકમાં એકવાર આપણે નિશ્ચય કરીને આ ભાવના જાળવવા માંડ્યું પછી ધીમે ધીમે એ ભાવના છે ને પ્રબળ બનતી જશે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ. ભગવાન કહે છે કે સમ્યક વ્યવસ્થિતો હોય છે. એના મનમાં સમ્યક વ્યવસાય જન્મ્યો, નિશ્ચય જન્મ્યો. પોતાના વિશે, ઈશ્વર વિશે, જગત વિશે નિશ્ચય જન્મ્યો કે આ જ બરોબર છે. અત્યાર સુધી વિચારો તો ખોટું છે, આ જ બરોબર છે. આવી રીતે સાંભળીને શ્રવણ કરવાથી આ પ્રકારનો નિશ્ચય જન્મે. એટલે ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદ આત્માનમાત્મના અન્ય સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે અન્યત્વે મજાનંદ શ્રુત્વાન્યભિ ઉપાસતે. જે લોકો સ્વયં વિવેક કરી શકે જે લોકો પોતાને વિવેક કરે, નહીં તો અન્યભ્ય શ્રુત્વા બીજા પાસે શ્રવણ કરે ને ગુરુ પાસે શ્રવણ કરે ને એના મનમાં લાગે આ બરોબર છે. બસ એ બરોબર હોય તો એને જીવનનો આધાર કે પાયો બનાવો. એટલે હવે આ આત્મા બ્રાહ્મણ જે છે ચતુર્થ બ્રાહ્મણ બહુ મહત્વનું બ્રાહ્મણ છે, જેની આ ગ્રંથકારે બહુ વિસ્તાર અગત્યના એના જે ફકરા છે એની સરસ વિસ્તારની ચર્ચા કરી. હવે આપણને એ ચતુર્થ બ્રાહ્મણનો જે 15મો ફકરો છે તો તે બ્રહ્મ ક્ષત્રમ વૈદ શુદ્ર એટસેટ્રા વગેરે વગેરે, એની અંદર છેલ્લું વાક્ય જે છે, છેલ્લા 2 વાક્ય એ વાત કરે છે. જો તમે જડ્યું તો જુઓ. અથયો હવૈ અસ્માન લોકાર સ્વમ લોકમ અદૃષ્ટ્વા પ્રૈતિ સહ એનમ અવિદિતઃ ન ભુનક્તે યથા વેદો વા અનનુક્તઃ અન્યદ્વા કર્મ અકૃતમ યદિ હવૈ અપી અનેનમ વિત મહત્પુણ્યમ કર્મ કરોતિ તદ્ધ અસ્ય અંતતઃ ક્ષીયતે એવ આત્માનમેવ લોકમ ઉપાસીત સયઃ આત્માનમેવ લોકમ ઉપાસ્તે નઃ અસ્ય કર્મ ક્ષીયતે अस्माद्येव आत्मनः यद्यत् कामयते तत्तत्सृजते. अथ यो हवै, હવે જે મનુષ્ય અવિવેકી મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય ને અજ્ઞાની તો બધાય છે, પણ ઉપરાંત અવિવેકી માણસ પોતાના જીવનના અનુભવમાંથી શીખતો નથી. માણસ જે વિદ્વાનો છે, જ્ઞાની પુરુષો છે, એની પાસે જતો નથી અને એ રીતે એનો લાભ લેતો નથી. ચાલો પોતાનામાં તો સમજ ના હોય સમજાયું છે, પણ કોઈ પણ વિષયમાં જેની પાસે સમજ છે એની પાસે જવું જોઈએ. આપણે સ્કૂલ કોલેજમાં એટલા માટે જ જઈએ છીએ કે આ શિક્ષકો હોય, પ્રોફેસરો હોય, બધા વિદ્વાનો છે, એમની પાસે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. તેમ જીવન વિશેના જે વિદ્વાનો ત્યાં પણ જવું જોઈએ ને. તો આ પ્રકારે જેને જીવનમાં કોઈ રીતે પોતાના એટલે તત્વને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, જીવનને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, જીવન પોતાના વિશે, જીવન વિશે જે પ્રકારના ખ્યાલ લઈને પોતે જન્મ્યો છે એના પર જ જીવન જીવે રાખે છે. હું અલ્પ છું, આવો છું, મને આ જરૂરિયાત એ પ્રકારે જ જીવન જીવે છે. એ દેવતાઓને ખુશ કર્યા કરે છે, પોતાની ઈચ્છા પૂરી કરવાનો દુનિયાને ખુશ કર્યા કરે છે. એને કારણે અથ હયો વૈ અસ્માદ લોકાત સ્વમ લોકમ અદૃષ્ટવા પ્રૈતિ, એને કારણે આખું જીવન
પોતાના વિશે જે પ્રકારની કલ્પના કરે છે કે ખ્યાલ ધરાવે છે એ ખ્યાલને જાળવી રાખીને જીવન જીવે છે. હું જીવાત્મા છું, અલ્પ છું, જરૂરિયાત વાળો છું, બસ. હવે ગમે તે કરો તો પણ આ ખ્યાલ જવાનો નથી. આ ખ્યાલથી પ્રેરણા જે કર્મ કરીએ, ટૂંકમાં દેવતાઓને કોઈને ખુશ કરવાનું જે કર્મ કરીએ એ પેલી પરાધીનતાના ખ્યાલમાંથી, પોતાના વિશેની અલ્પતાના ખ્યાલમાં જન્મ્યો હોય એ કર્મ જે છે આ ખ્યાલનો વિરોધી નથી. એટલા જ માટે આ ખ્યાલ તો જળવાઈ જવાનો, ઉલટું વધારે પ્રબળ બનવાનો. આ માણસ જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરતો જાય ખરો, પણ જોડે જોડે પોતાના વિશેનો ખ્યાલ કે હું તો અલ્પ છું, જરૂરિયાત હોય, એ ખ્યાલ ક્યારેય દૂર ના થાય. એ તો ખ્યાલ પ્રબળ બનવાનો, એની ભાવના કરી રહ્યો છે. એટલે પ્રયત્ન ના કરો તો આપણું મન આ પ્રકારની ભાવના કરવાનું જ છે. અંદરથી આ પ્રકારનો ખ્યાલ લઈને મરવાનો હોય. જે પ્રકારનો ખ્યાલ સદા તદભાવ ભાવિત, જે પ્રકારનો ખ્યાલ એને જીવન દરમિયાન જાળવ્યો હોય પોતાના વિશે, જગત વિશે વગેરે, ઈશ્વર વિશે, એ જ પ્રબળતા, એ પ્રબળ ખ્યાલ છે, એ જ અંત સમયના જીવનમાં એના મનમાં ઉપસ્થિત થવાનો, અને એ જ એના પછીનું જે જીવન છે એનો નિર્ણય કરવાનો. અથ એવો હવાઈ અસ્માદ લોકાત સ્વમ લોકમ અદૃષ્ટવા પ્રૈતિ. જે મનુષ્ય આ લોકમાંથી સ્વમ લોકમ અદૃષ્ટવા, સ્વમ લોક એટલે આત્મલોક, આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર પ્રૈતિ છે એ વિદાય લે છે, મૃત્યુ પામે છે આ દેહમાંથી, જે વિદાય લે છે. એટલે કે જેવો જન્મ્યો હતો એવો જ વિદાય લે, એને કશો ફેર નથી પડ્યો. આ માણસમાં કંઈ ફેર નથી પડ્યો. જન્મ્યો ત્યારે જે પ્રકારનો ખ્યાલ પોતાના વિશે લઈને જન્મેલો કે હું આઈ વોન્ટ. જૂના જમાનામાં સ્વામી આવી વાત કરે, અમે જન્મ્યો ત્યારથી માણસ કે આઈ વોન્ટ. મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. શું જોઈએ બદલાયા કરે. ભાગતા રમકડા જોઈએ, પેલું જોઈએ, ફુગ્ગો જોઈએ ને આવું. ત્યાં મોટો થયો ટ્રાયસિકલ જોઈએ, પછી બાયસિકલ જોઈએ, સ્કૂટર જોઈએ, ગાડી જોઈએ, પેલું જોઈએ, આ જોઈએ, વગેરે વગેરે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, બસ. એષણા લઈને જન્મ્યો, એષણા પૂરી કરતો જ ગયો. એવો ને એવો જ રહ્યો. આમ બહારથી એમ લાગે કે ઓહો તો કરોડપતિ, ધનવાન બન્યો, પ્રતિષ્ઠિત બન્યો, યશસ્વી બન્યો, કીર્તિમાન બન્યો, સત્તાશાળી બન્યો. અંદરથી કેવો છે? આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. અંદરથી તો પોલિટિક્સ એનું એ જ હોય, અંદર એવા જ કાવા દાવા હોય. કારણ કે પોતાની જરૂરિયાત એવી પ્રબળ છે ને, એની જરૂરિયાત છે ને એનું નિયમન કરનારી હોય છે. એનો માલિક કોણ છે? એની જરૂરિયાત. એવી મોટી માલિક બની ગઈ છે કે છેવટે એ જે કરાવે તે કરે. શરૂઆતમાં આ રાજકારણી લોકો છે ને પોતાનું કામ કરવા ગુંડાઓનો આશ્રય લે, ધમકી આપીને આમ કરાવીને કરે. ધીમે ધીમે ગુંડાઓ જ પછી એને ધમકી આપતા થઈ જાય, એનું સંચાલન કરતા થઈ જાય. તેવા ગુંડાઓ અંદર છે ને એનું સંચાલન કરતા થઈ ગયા છે. એટલે બહારથી ગમે તેવો મોટો હોય પણ અંદરથી પેલા ગુંડાઓ સંચાલન કરે છે. એને કારણે એ જેવું કરાવે તેવું જ કરે. અંદરથી કોઈ ફેર ના પડે. બહુ ખરેખર કરુણાજનક સ્થિતિ છે. જેવો જન્મ્યો તેવો જ માણસ મરે. પેલો પડદો થોડો પાડી દો ને ઉપર તમારી. તો આ રીતે અસ્માદ લોકાત પ્રેતિ સ્વમ લોકમ અદૃષ્ટવા. બસ ચાલશે. સ્વમ લોકમ અદૃષ્ટવા, ટૂંકમાં પોતાના વાસ્તવિક તત્વને જાણ્યા વગર પ્રેતિ સહ એનમ અવિદિત ન ભુનકતિ. વિચાર તમે કરો કે આત્મા તો બ્રહ્મ છે. એટલે હું નથી જાણતો આત્મા તો બ્રહ્મ છે, હકીકત છે ખરી કે નહીં, એ કેમ બોલતો નથી? હું કયા કરું છું હું જીવાત્મા છું, પેલો છું, કરતા છું, ભોગતા છું. આત્મા કેમ બોલતો નથી? એ કેમ જાણે નથી કરતો હું બ્રહ્મ છું? તો કે નહીં, અવિદિત ન ભુનકતિ ન પાલયતી. અવિદિત, જે આત્મા જાણવામાં આવ્યો નથી એવો અજ્ઞાત આત્મા જે છે એ પોતાના સ્વરૂપને પ્રગટ કરીને મારું રક્ષણ કરતો નથી. પણ શું ઈચ્છે છે? આત્મા જેવો છે તેવું પોતાનું સ્વરૂપ પ્રગટ કરે તો મારું રક્ષણ થાય. અત્યારે આત્મા પોતાની અંદર કેવો પ્રગટ કરે છે? હું જીવાત્મા છું, ફલાણો છું, ઢીકણો છું, આવું પ્રગટ કરે છે.
એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. પ્રાણી માત્રમાં રહેલો છે આત્મા, પરમાત્મા રહેલો છે. ન પ્રકાશ, પરંતુ પોતાની જાતને પરમાત્મા રૂપે પ્રગટ કરતો નથી. ત્યારે કેમ પ્રગટ કરે છે? હું જીવાત્મા છું, કરતા છું, ભોગતા છું વગેરે પ્રગટ કરે છે. અને તેથી નહીં જાણેલો આત્મા, એટલે કે જ્ઞાનનું કેવું મહત્વ છે. કોઈ પણ વસ્તુ ન જાણી હોય તો એ વસ્તુ આપણું રક્ષણ ના કરે. ત્યાં મહાભારતમાં દ્રષ્ટાંત આપે છે કે આપણે ચાલતા હોય વનની અંદર, મોટો ખાડો હોય, ઉપર ઘાસ પથરાયેલું હોય, ખબર ના ખાડો છે, અંદર પડવાના જ છે. એટલે બોલતો ખરા ખાડા, તો બોલતો કેમ નથી? નહીં બોલે. તારે જાણવું પડે કે અહીં ખાડો છે. હિન્દુસ્તાનમાં એવું જ છે ને બધું. કોઈ તમને જણાવે નહીં. એરપોર્ટ પર જવું છે, તમે જાણો તો ઠીક છે, નહીં તો ચેક કરો મારે આજકાલ. એટલે તમે બોર્ડ મૂકો ને, ના, બોર્ડ નહીં મૂકવાના, તમારે જાણવાનું. એરપોર્ટ પર જઈને લોકો ચક્કર મારે. અહીંયા ડોમેસ્ટિક એરપોર્ટ ને ઇન્ટરનેશનલ ફલાણું ઢીકણું ને ક્યાં છે, કઈ રસ્તો બદલાવાનો, શું દસ ચક્કરો માર્યા જ કરો. તમારે જાણવું પડે. હિન્દુસ્તાનમાં જાણો નહીં તો કશી ખબર ના પડે. રસ્તાઓ તો બનાવ્યા, પણ જાણવું તમારે પડે કયો રસ્તો ગોધરા લઈ જાય ને કયો રસ્તો ફલાણે લઈ જાય. ન જાણો તો ચક્કર મારો. દુનિયામાં એવું જ છે. આપણા જીવનમાં આવું છે. આત્માને ન જાણીએ તો એ કોઈ ઉપયોગી નથી. છંદોમાં કહે છે ને, મોટો ખજાનો દાટેલો છે ખેતરની છે, રોજ ઉપર નીચે હમણાં જયારે ખેતી કરે ને એથી ત્યાં રોજ એના પર ચાલે છે. ભાઈ ખજાનો ભીખ માંગે છે, કારણ કે બિચારો ગરીબ છે. ખેતરમાં ચાલે ને એનું ખેતર નથી, એ તો ખેત મજૂર છે. અને એનો માલિક છે, એનો પૂરેપૂરો લાભ લેનારો, શોષણ કરનારો છે. એટલે બિચારો પરસેવો પાડે છે ને ભૂખ્યો રહે છે. આટલો ખજાનો છે, એને પોતાના જ ખેતરમાં પોતે જ મજૂર છે. એવી બધી જાતની સ્થિતિ થઈ જાય છે બધી. ખજાનું રક્ષણ નથી કરતો. કેમ? જાણેલું નથી ને. તેમ આત્મા ખજાના સમાન છે, બ્રહ્મ છે, પૂર્ણ છે, પણ રક્ષણ નથી કરતો. કેમ? એને જાણેલું નથી. અવિદિતે ન ભુનક્તિ. ન જાણેલો આત્મા રક્ષણ કરતો નથી. રક્ષણ કરો એટલે શું? પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવું. બસ. આત્મા રક્ષણ કરે એટલે શું? પોતાના સ્વરૂપને પ્રગટ કરે. હું બ્રહ્મ છું. આમ પ્રગટ કરે એટલે ખલાસ, હું બ્રહ્મ છું, રક્ષણ થઈ ગયું મારું. પરંતુ આત્મા, ન જાણેલો આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા દ્વારા આ માણસનું રક્ષણ કરતો નથી. યથા વેદવા અનનુક્ત. વેદ રક્ષણ ના કરે, ગીતા રક્ષણ ના કરે, રોજ પૂજા કરે છે. અહીંયા હિન્દુસ્તાનમાં શું છે? બધાના ઘરમાં ગીતાનો ગ્રંથ હોય કરો, પણ ક્યાં હોય? પૂજાના રૂમમાં હોય. અમારે દાદાનો છે, રોજ પૂજા, રોજ ટીલા ટપકા બધું કરે. કોની? ગીતા નહીં. પરંતુ જાણ્યું કશું એને અંદર શું છે ભગવાન જાણે. અને તેથી અનનુક્ત વેદ. તેનું અધ્યયન નથી કરવાનું એવો વેદ કે જાણવાનું એવું શાસ્ત્ર રક્ષણ ના કરે. શાસ્ત્ર ક્યારે રક્ષણ કરે? એને જાણવામાં આવે ત્યારે કે બીજો આ તો તું આવો ભેદભાવ જાળવીશ તો પશુ જેવો છું, તારી જાતને જાણીશ તું શરૂઆતમાં છે. આવું જાણ્યું હોય તો એ શાસ્ત્ર રક્ષણ કરે. ન જાણ્યો શાસ્ત્ર ભલે ને ઘરમાં હોય. મારા દાદા બહુ વિદ્વાન હતા, ભલે ને રહ્યા વિદ્વાન, એનો દીકરો કશું જ ના જાણતો હોય. દાદા આવા હતા ને પેલા હતા. એ તો ખરું તું કોણ છો લ્યા ભાઈ? મને સ્વામી સંસ્કૃત વાંચતા ના આવડે. મારા દાદા બહુ વિદ્વાન હતા, એ બરાબર છે. પરંતુ આ વસ્તુ કેવી છે? આ જ્ઞાન ન હોય તો આપણું રક્ષણ થતું નથી. યદ્વા કર્મ અકૃતમ. તેવી રીતે બહુ મહાન કર્મ હોય, તમે કરો તો એનું ફળ મળે, ના કરો તો કશું ફળ ના મળે. સ્વામી હું તો કોલેજમાં ગયો જ નહીં. મારા પપ્પા આમ હતા ને મારો ભાઈ આવો હતો ને પેલો આમ બન્યો, હું ના ગયો કોલેજ. એટલે શું છે? જે જ્ઞાન નથી મેળવેલું એ રક્ષણ કરવાનું નથી તમારું. દ્રષ્ટાંત આપ્યા કે કેવી રીતે વસ્તુ હોય. સ્વામી બધી ચોપડો મારી લાઇબ્રેરીમાં છે મારા ભાઈની. એ એન્જિનિયરિંગમાં ગયો ને જો આ બધા થોથા મારી પાસે આવ્યા. મારી બહેન મેડિકલમાં ગઈ, એના થોતા બધા મને આપીને ગયા છે. એટલે એ વિદેશમાં ગયા. બધા લે ભાઈ તું આનું. પણ મેં તો કહેતા મેં તો આ કશું વાંચ્યું નહીં, હું જાણ્યું નહીં. એટલે મેડિકલ લાઇબ્રેરી છે ને, એન્જિનિયરિંગ લાઇબ બધું છે ઘરની અંદર. કોઈ રક્ષણ નથી કરતો ચોપડીઓ. ક્યાં રક્ષણ કરે? એમને જાણીએ ત્યારે. કર્માકૃતમ. તમે આમ કરો, ફલાણી વસ્તુ કરો તો તમને મળે. બધું કહીને ગયા છે બાપા. જો આમ ઘણા પિતાજી આમ કરતા હતા, એમણે આવી શોધખોળો કરી, બધું કર્યું ને જો સમજે આટલા પૈસા ઉત્પન્ન કર્યા. પણ મારે તો મેં તો કઈ જાણ્યું નહીં. મહાન કર્મ હોય, જે કર્મ કરવાથી ખૂબ લાભ થતો હોય. ન કરો તો કર્મ પણ પોતાનો લાભ ના આપી શકે. ન જાણો તો શાસ્ત્ર પોતાનો લાભ ના આપી શકે.
ન જાણો તો આત્મા બ્રહ્મ હોવા છતાં પણ કોઈ લાભ ના મળે. યદિ હવૈ અપી એનમ અનેવમ વિદમ અનેવમ વિત. ઓ માણસ, અનેવમ વિત એટલે શું છે? આત્માને ખોટી રીતે જાણનાર, પોતાને જીવાત્મા રૂપે જાણનાર, તેથી અસહાય જરૂરિયાત વાળા રૂપે જાણનાર જે છે, મહત પુણ્યમ કર્મ કરો, બધું બાકી કરે, મહાન પુણ્ય કર્મ કરે, અશ્વમેધાદી યજ્ઞ કરે, હું સ્વર્ગને પ્રાપ્ત કરીશ અને પ્રાપ્ત કરે ખરો. તદ્દસ્ય અંતતઃ ક્ષીયતે એવ. ગમે તો મહાન કર્મ કરે, ટૂંકમાં જીવનમાં ગમે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, આત્મા સિવાયને બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એટલે એ સત્તા, પ્રતિષ્ઠા, સંપત્તિ, ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ આ લોકોમાં પ્રાપ્ત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, આ બધું પ્રાપ્ત કર્યું. અને વૈદિક હોય તો બીજો પુરુષાર્થ કરે, સ્વર્ગને પ્રાપ્ત કરે. એટલે કે આવું મહાન કર્મ કર્યું, મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરે, એ સિદ્ધિઓ પોતાનું ફળ આપશે કરે. અંતતઃ ક્ષીયતે એવ. કોઈ સિદ્ધિ જે છે એ ક્યારે પણ શાશ્વત ફળ ના આપી શકે. એ કેવું છે? અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. ભગવાન કે અવિવેકી લોકોએ આ કર્મ કરીને જે બધું ફળ મેળવ્યું એ કેવું છે? નશ્વર ફળ છે. અંતતઃ ક્ષીયતે, એ તો છેવટે ક્ષીણ થઈ જવાનું છે. પણ આનો અનુવાદ ગીતામાં છે, અંતતઃ ક્ષીયતે અંતવત્તુ ફલમ તેષામ. ભગવાન પણ આનો વિસ્તાર કરે પછી કે ભાઈ યો યોજામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા ચદમિચ્છતિ તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ વગેરે વગેરે. ટૂંકમાં દેવતાને આરાધના કરવાથી દેવતાઓ ફળ આપે ખરા, ફળ કેવું છે? છેવટે નશ્વર છે. અંતતઃ ક્ષીય. ભલને મહાન કર્મ કર્યો હોય, અશ્વમેધ યજ્ઞ કર્યો હોય અને કેટલીક ઘણો લાંબો સમય સ્વર્ગમાં રહે, પણ છેવટે તો ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એ પુણ્ય ક્યાં સુધી આપણે ફળ આપે? એ ક્ષીણ ન થાય ત્યાં. અંતતઃ ક્ષીયતે એવ. આત્માનમેવ લોકમ ઉપાસિત માટે કહે છે કે આત્માનમેવ લોકમ ઉપાસિત માટે આત્મલોકની ઉપાસના કરો, તમે અનાત્મલોકની ઉપાસના કરો. જીવનમાં આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં આવું કહ્યું છે કે જીવનમાં આ પ્રકારે બે આપણી પાસે વિકલ્પ છે, આત્મલોક અને અનાત્મલોક. આત્મલોક પણ અનાત્મલોક એટલે આત્મા સિવાયના બાકીના બધા લોક. ભૂહુ ભુવઃ સુવઃ, આ પૃથ્વીલોક આખો પ્રાપ્ત થાય, અંતરિક્ષ લોક પિતૃલોક પ્રાપ્ત થાય, સ્વર્ગલોક પ્રાપ્ત થાય, અરે બ્રહ્મલોક પ્રાપ્ત થાય. આ બધા પ્રાપ્ત થઈ શકે તમારા પુરુષ કર્મથી. એ કેવા છે? અનાત્મલોક છે. બીજું કયો છે? આત્મલોક, પોતાનો જ લોક, આત્મા જ લોક છે. આત્મા એટલે આત્માનો લોક, આત્મા જ લોક છે. એ માત્ર જ્ઞાનથી પ્રાપ્ત કરવાનો લોક છે, બીજા બધા કર્મથી પ્રાપ્ત કરવાનો લોક છે. અનાત્મા કર્મથી પ્રાપ્ત કરવાનો છે, આત્માને માત્ર જાણવાનું છે, કરવાનું નથી. યેષામ અયમ આત્મા અયમ લોક. આવશ્યમ કિમ વયમ પ્રજા કરીશ્યામ યેષામ અયમ આત્મા અયમ લોક. અમારે પ્રજાથી શું કરવાનું? અમારે વિત્તેષણા પુત્રેષણા લોકેષણા બધા શું કરવાનું? અમને તો આત્મલોક જોઈએ છે. પેલા બધા તો છે સાધનો, અનાત્મલોકના સાધન છે. આ પુત્ર છે એ આ લોકને પ્રાપ્ત કરવાનું સાધન, કર્મ છે પિતૃલોકને પ્રાપ્ત કરવાનું સાધન, ઉપાસના છે દેવલોકની પ્રાપ્તિનું સાધન. બરાબર છે. માનુષમ વિત્તમ દૈવમ વિત્તમ આ બધા છે પ્રાપ્ત કરવાના સાધનો, પણ કેવા છે? અનાત્મલોકને પ્રાપ્ત કરવાના સાધનો. અમારે એની શું જરૂરિયાત? યેષામ અયમ આત્મા અયમ લોક. મને જેમને આત્મલોક જોઈએ છે એમને આ બધાથી શું પ્રયોજન? આત્માના મેં એટલે આ બધાનું પ્રયોજન એટલે શું કે આ બધું મારી ફરજ માટે જરૂરી તો હું કરું, કર્તવ્ય કર્મ કરું. શેના માટે? આત્મલોકની ઉપાસના માટે. હું કર્મ કરું ને, કર્તવ્ય કર્મ જે દ્વારા બીજાની સેવા કરતા હો. કર્તવ્ય કર્મ એટલે સેવાનું કર્મ. તમે જો દેવતાની સેવા કરો, ઋષિઓની સેવા કરો, પિતૃઓની સેવા કરો, મર્યા પછી નહીં, જીવતા હોય ત્યારે પણ પિતૃને વડીલોની સેવા કરો. મર્યા પછી જાત જાતનું નર્મદા ગયો ને પેલો ગયો, જીવતી વખતે જીવતા ત્યારે ધ્યાન નહીં આપ્યું, આવું તો ના ચાલે. એટલે જીવતા હોય ત્યારે કરો અને પછી મર્યા પછી કરો, એ જુદી વાત છે. ટૂંકમાં ઋષિઓએ પણ મર્યા પછી જીવતા હોય તો આચાર્ય તમારા હોય, શિક્ષકો હોય, પિતા તમારા વડીલો હોય, બીજા બધા જરૂરિયાતવાળા માણસ હોય, બધાની મારો જીવો છો ત્યારે સેવા કરો.
શેના માટે સેવા કરો? આત્મલોકની ઉપાસના કરવા માટે. હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના જાળવવા માટે, આ સર્વ નારાયણ છે એ ભાવના જાળવવા માટે આ બધું કર્મ કરો. આ કર્મ દ્વારા કશી દુનિયાવી સિદ્ધિ મળે એવી જાતની એવા અવિવેકથી ના કરો. યુદ્ધ છે, કર્તવ્ય કર્મ તો કરો. એ ન કરવાની આપણે સ્વતંત્રતા ના હોય. એવી હોય તો છોડીને આ ભાવના કરો. પણ મોટે ભાગે છોડીને ભાવના કરવી અઘરી છે, કારણ કે આપણું મન શૂન્ય બની જાય અને આપણે ઈચ્છીએ ભાવના ના કરે, જાતે ભાવના કરે. એટલે કર્મ શું છે? કર્મ આપણને આ મનને કાબુ લેવાનું બહુ સાધન છે. કર્મ ના કરીએ તો મન આપણને કાબુમાં લઈ લે. કર્મ કરીએ તો આપણે મન પાસે બળજબરીથી આપણે ઈચ્છીએ કરાવીએ, અંતર આપણે ધારીએ ભાવના કરી શકીએ. એટલે કર્મ જે છે ને આપણે ભાવના કરી શકીએ માટેનું ઉત્તમ સાધન છે. ને ભગવાન શું કામ કર્મ કરવાનું કે? આપણને કર્મ એટલે કર્તવ્ય કર્મ કરવાનું શા માટે કહે છે? જેથી એ કર્તવ્ય કર્મ કરતી વખતે આપણે ઈચ્છીએ એ પ્રકારની ભાવના આપણે જાળવી શકીએ. જેવું કર્મ કરવાનું આવે એટલે મન પોતાની ભાવના રજૂ કરે. મને પેલું જોઈએ, ફલાણું જોઈએ, ત્યારે આપણે કે નહીં, આ ભાવના કરો. આ રીતે તમારું જીવન શેના માટે છે? માત્ર આ ભાવના કરવા માટે. આ સર્વ બ્રહ્મ છે. આ સર્વ એટલે ભક્ત લોકો આવી ભાવના કરે, આ સર્વ બ્રહ્મ છે. વેદાંતની યોગી લોકો ભાવના કરે, હું બ્રહ્મ છું. વેદાંત લોકો સર્વ બ્રહ્મ છે. યોગી લોકો હું બ્રહ્મ છે ભાવના કરે, ભક્ત લોકો આ બ્રહ્મ છે ભાવના કરે. વેદાંત કે સર્વ બ્રહ્મ છે. જે કરવું એ કરો. આત્મા એટલે આત્માના લોકો ઉપાસિત. જ્યાંથી શરૂ કરો ત્યાંથી કરો. તત્પદથી કરવો તો વાંધો નહીં, ત્વમપદથી કરો તો વાંધો નથી, અને બંનેના એકેથી કરો તો વાંધો નથી. દુનિયાની ભાવના ના કરશો, દુનિયાની સિદ્ધિઓની ભાવના, એટલે કે એને જીવનનું ધ્યેય ના માનશો. તો કે આ સર્વમાં ઈશ્વરના દર્શન કરવા એ મારું ધ્યેય છે, ચાલો એ ઉત્તમ છે. મારામાં ઈશ્વરના દર્શન કરવા એ ઉત્તમ ધ્યેય છે. બધામાં કરવા એ સર્વોત્તમ ધ્યેય, ભલે ને સર્વોત્તમ. ટૂંકમાં બધામાં ઈશ્વર કેવો છે? નિર્ગુણ નિર્વિકાર. આ બ્રહ્મ કેવું છે? સગુણ બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? સગુણ બ્રહ્મ. જયારે બંને મારેલું બ્રહ્મ કેવું છે? નિર્ગુણ બ્રહ્મ. ચાલો જે તમારી રુચિ પ્રમાણે કરો. હું જીવ છું અને આ દુનિયા છે એ ભાવના ખોટી છે. બ્રહ્મ મારો આત્મા છે, ઈશ્વર મારો આત્મા, શ્રી કૃષ્ણ મારો આત્મા છે, કે નારાયણ જગતના રૂપમાં છે. આત્માને લોકો ઉપાસિત. આ બધા ઝઘડામાં પડવાની કોઈ જરૂર જ નથી. જ્યાં સુધી ભગવાન જીવનમાં છે ત્યાં સુધી આ રૂપે છે કે પેલા રૂપે છે, કોઈ રૂપે ભગવાન જીવનમાં આવવો જોઈએ. સેવ્યના રૂપમાં હોય હું એની સેવા કરું, આત્માના રૂપમાં હોય કે બધા રૂપમાં હોય, એ વાત સાચી છે. વેદાંતને લોકો દાવો કરે કે અમારી શ્રેષ્ઠ ભાવના છે. ના, નથી. પણ એનો અર્થ કે ભક્ત લોકો આ જ ભાવના છે. અરે કરો તમે. જે ટૂંકમાં આ જીવાત્મા સિવાયની ભાવના કરો, ભેદ ભાવના સિવાયની ભાવના કરો. તમને જે રૂચે કરો. દરેકના સ્વભાવ પ્રમાણે એકને વસ્તુ આ ગમે ને પેલા ને પેલું ગમે, જે ગમે એ કરો, પણ કોઈ રીતે જીવનમાં ઈશ્વરને લાવવો જોઈએ. એટલે બ્રિંગ ઈશ્વરા ઇન ટુ વન્સ લાઈફ. સ્વામીજી કહે કે ભાઈ ઈશ્વરને આપણા જીવનમાં લાવવો જોઈએ. કઈ રીતે? આ ભાવના દ્વારા. એટલે કે આત્મા અને લોકો ઉપાસિત. અને માટે આત્મલોકની ઉપાસના કરો. આ તો ઉપનિષદ છે ને. આત્મલોકની ઉપાસના કરો. આત્મા સર્વ છે. આત્માની ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય, અસ્થિ ભાતિ પ્રિયમ, એ સર્વ છે એવી ભાવના કરો. સે આત્માને લોકો ઉપાસતે ન હસ્ય કર્મ ક્ષીયતે. એ આત્મલોકને અનંતની ઉપાસના કરે છે ને. આપણે અંતવત વસ્તુની ઉપાસના કરીએ, નશ્વરની ઉપાસના કરીએ નશ્વરને પ્રાપ્ત કરીએ, શાશ્વતની ઉપાસના કરીએ શાશ્વતને પ્રાપ્ત કરીએ. એટલે એ કહે છે કે જે આત્મલોકની અર્થાત શાશ્વતની ઉપાસના કરે છે, અનંતની ઉપાસના કરે છે, નસ્ય કર્મ ક્ષીયતે, એનું કર્મ ક્ષીણ નહીં થાય. કયું કર્મ છે? આ ભાવનાનું કર્મ. એ કયું કર્મ કરે છે? ભલે બહાર આ કર્મ કરતો હોય, પણ મૂળ કર્મ કયું છે? અંદરની ભાવના. એ જ મુખ્ય કર્મ છે. એટલે બહાર મહાન કર્મ કરવા છતાં અંદર ભેદભાવ વાળું જો હોય તો એ ભેદભાવથી થયેલું ગમે તે વસ્તુ એ ક્ષીણ થવાની. જયારે નાનું કર્મમાં કરતો હોય, ખિસકોલીની જેમ કર્મ કરતો હોય, તો અંદર ભાવના કેવી? અભેદ ભાવના છે, તો એનું કર્મ ક્ષીણ થવાનું નથી. કારણ કે
અભેદ એક એવી વસ્તુ છે જે શાશ્વત છે, સત્ય છે. એને સત્ય કહેવાય જેમાં ક્યારે જેનો ક્ષય ક્યારે પણ ન થાય, જે હંમેશા એવું જ રહે, જે નિર્વિકાર હોય, એવાને કારણે જે જન્મ મૃત્યુ વગેરે સર્વ પ્રકારના વિકારથી મુક્ત હોય, તેથી એનો ક્ષય ક્યારે પણ ન થાય. સ્વામીજી કેટલાય લોકો જોયા બધાનો ક્ષય થઈ ગયો, કેટલા વર્ષોથી બધા આ બધું સાંભળે છે, બધું કરે છે, ભલે ને થયો. આ ભાવના તો અહીં સાથે જવાની છે. આ ભાવના જેટલે અંશે કરી હશે એટલા અંશે એની સાથે જશે, અને વળી પાછો એને પકડશે ત્યાં ક્યારેક 50 વર્ષે અહીં ક્યારેક પકડશે ખરી. એને જયારે થોડું અથડાવો કુટાવો દેશે અને લાગે કે આ તો બધું ખોટું થયું, ત્યારે પછી પેલી આવીને પકડશે. પેલી બધી ભાવનાઓ થોડી નબળી થશે ને ત્યારે આ ભાવના પાછી પકડશે, પાછો એનો કબજો લે, કોઈ થોડીક પ્રબળ થશે જરાક. બીજો જન્મ, ત્રીજો જન્મ, આજે એને તો આવતીકાલે. એટલે એનો તો નહીં કે સ્વામીજી આ તો સારું થયું ચાલો, અમે તો એવું નથી કે આવા ફર્યા પછીના જન્મની આપણે પહેલી યોજના, એવું નથી. પરંતુ આ વસ્તુ માણસે છોડવાની નથી. નસ્ય કર્મ ક્ષીયતે, એનું આ કર્મ ક્ષીણ થવાનું નથી. અસ્માદેવ આત્મન યદ્યત કામયતે તત્ત સૃજતે, એનું ફળ બતાવ્યું. આ આત્મા પાસેથી જે કામના કરશે, તમે અનાત્માથી કામના કરશો તો જે મળશે એ ક્ષીણ થશે. આત્મા પર જે કામના કરશો એ તમે પ્રાપ્ત કરી શકશો. કામના કરે શું કામ કરે એનો નથી કે એ જાણતો નથી શું કામના કરવી. એ આત્મા શું કામના કરવાનું ખબર છે? મને આ ભાવના જાળવવી છે, મારે અંતઃકરણ શુદ્ધ કરવું છે, મને ભક્તિભાવ જોઈએ છે, મને શ્રદ્ધા જોઈએ છે, તો જ તમે યોગ્ય કામના કરી કહેવાય. કામના કરવી એ બરોબર છે, ભલે ઈચ્છા હોય, પણ વિવેક માણસની વિવેકની ઈચ્છા કેવી હોય? આવી ઈચ્છા, મને શ્રદ્ધા ભક્તિ જોઈએ, ભગવાનના ચરણમાં મને અનપાયની ભક્તિ જોઈએ, વગેરે વગેરે. જે લોકો જે ગ્રંથમાં જે પ્રકારની ભાવના હોય, ચાલો રામચરિતમાં આવી ભાવના હોય, ભગવાનના ચરણમાં રજની ભક્તિ જોઈએ, સારું. ભાગવતમાં એવી ભાવના હોય, અહીંયા આ પ્રકારની ભાવના હોય. પણ ટૂંકમાં આ બધા શાસ્ત્રો જે છે ને એ આપણા સ્વભાવને જાણે છે. એટલે માણસનો સ્વભાવ જુદો જુદો હોય, એટલે જુદા જુદા માણસો જુદી પ્રત્યે આકર્ષાય. તો કેવી રીતે છેવટે એને આમાં જોડવો, એ જ બધાનું પ્રયોજન હોય છે. જેનો તો આપણે શાસ્ત્રનો આધાર લઈએ, પછી ઉલટા સુલટા લોકોનો આધાર લઈએ તો જુદી વાત છે. બધી કપોલ કલ્પિત વસ્તુ ઊભી કરેલી હોય, એ પોતાની સાધના હોય, એ જુદી વાત છે. એમનો આધાર લેવો કે નહીં આપણે નક્કી કરવાનું. પરંતુ મૂળ વસ્તુ એ છે કે આપણને જે શીખવાડે છે એ શાસ્ત્ર સંમત છે કે નહીં, એ અગત્યની વસ્તુ છે. શાસ્ત્ર સંમત હોય તો બરાબર છે, ના હોય તો પછી ભલભલી વસ્તુને છોડી દેવાની. એટલે આપણે કોઈનો તિરસ્કાર નથી કરતા, આપણે શાસ્ત્રનો આદર કરીએ, અને જે શાસ્ત્રનો આદર કરે એનો પણ આદર કરીએ. તો ટૂંકમાં આપણે બધી ઈચ્છાઓ, કઈ ઈચ્છા જ આવી છે, કઈ ઈચ્છા છે? મારે તો ભગવાન જ જોઈએ, આત્મા જ જોઈએ, જ્ઞાન જ જોઈએ, કે ભક્તિભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ. આ આત્મા છે ને એની બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ રીતે આ ચોથું બ્રાહ્મણ છે, આત્મ બ્રાહ્મણ, એ આ રીતે સમાપ્ત થાય છે. એટલે ગ્રંથકાર પણ આ કંડિકાની ચર્ચા સાથે એ વિષય છે એને સમાપ્ત કરે છે. એટલે 95 પાના પર 502 શ્લોકથી ટીકા કરે છે. અથ યો હવા, એટલે અથ યો હવઈ ઇત્યાદિ કંડિકાયા અર્થમાહ. હમણાં જે આપણે વાંચીએ ને કંડિકા, એનો જ અર્થ. અથ યો હવઈ અસ્માદ લોકા સ્વમ લોકમ દૃષ્ટ્વા પ્રૈતિ સૈનમ અવિદિતઃ ન ભુનક્તિ વગેરે. કે આત્માને જાણ્યા વગર જે આલોકમાંથી વિદાય લે છે એવો નહીં જાણેલો આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરીને એનું રક્ષણ નથી કરતો. જેમ નહીં જાણેલો વેદ કે નહીં કરેલું કર્મ એનું રક્ષણ ન કરે, તેવી રીતે ન જાણેલો આત્મા પણ એનું રક્ષણ નથી કરતો. એ કહે છે 7 શ્લોકમાં આ કંડિકાનો અર્થ કહે છે. છેક સુધીનું આપણે જે વાંચ્યું તે પુત્રાદેહ પ્રિયમાત્માનમ અજ્ઞાત્વા યો મૃતિમ વ્રજેદ
આનંદાત્મ પ્રકાશેન સોપિતમ પાલયેત ન ચ પુત્રાદેહ પ્રિયમાત્માનમ પુત્રાદેહ સકાશાત પ્રિયમાત્માનમ આત્મા જે પુત્ર વગેરેમાં પ્રિય છે ને એ તસ્માત સર્વસ્માત અંતરતમ યમ આત્મા આત્મા બધે અંતરતમ છે જે નજીકની વસ્તુ હોય વધારે પ્રિય હોય એટલે પુત્ર પ્રિય છે બરાબર છે એને કરતા એટલે ધન પ્રિય છે એના કરતા પુત્ર પ્રિય છે એને કરતા દેહ પ્રિય છે એના કરતા પણ આત્મા સર્વસ્માત બધા કરતા આત્મા પ્રિય છે એવું આગળ કહેવામાં આવે એટલે પ્રિય વસ્તુની ઉપાસના તો કરવી જોઈએ એનાથી આ ચર્ચા ચાલુ છે પણ શું પ્રિય હોવું જોઈએ આપણે નક્કી કરવાનું દરેક મનુષ્ય પોતાને પ્રિય હોય એની ઉપાસના કરતો જાય છે મારે કોઈ ધનની ઉપાસના કરે કોઈ સત્તાની પ્રતિષ્ઠાની પુત્રની પત્નીની પતિની જે હોય આપણા જીવનમાં આપણે જાણે કે અજાણે કશાને કશાની ઉપાસના કરતા જોઈએ છે શેની જેને આપણે પ્રિય માનીએ છીએ તેની પણ લોકો વાસ્તવમાં આ વસ્તુ પ્રિય છે શેને કારણે જાણતા નથી મને શામળે પુત્ર પ્રિય છે શામળે દેહ પ્રિય છે શામળે ધન પ્રિય છે ન જાણતા હોવાને કારણે એને જ પ્રિય માનીને ઉપાસના કરે પણ જાણતા નથી કે આત્માને કારણે પ્રિય છે જે કે વસ્તુ પ્રિય છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી જીવનમાં જે કે પ્રિય છે કેમ પ્રિય છે આત્મા પ્રિય છે માટે ન જવાને કારણે આત્માની ઉપાસના રહી જાય છે અને પેલા બધાની ઉપાસના થાય આ તો ઘરમાં પોસ્ટમેન આવે એને જ આપણે સત્કાર કરવા માંડ્યા જેણે મને મની ઓર્ડર મોકલ્યો એ જાણતો નથી પેલો મોકલનાર છે આને જોઉં છું કે આ મને 500 રૂપિયા આપે છે બસ એને જ ખુશ કરું છું એને ખુશ ના કરવો સવાલ નથી પણ ખરેખર તો આપણને મદદ કોણ કરે છે પેલો તો એમ લાગે કે આ વિષયો મને સુખ આપે છે ખરેખર કોણ આપે છે એ દ્વારા આત્મા સુખ આપનાર છે એ નહીં જાણતા એટલે બહારથી જે દેખાય આપણને જે મની ઓર્ડર લઈ આવે કોણ તો કે આ સિનેમા લઈ આવ્યો આ ફલાણો વિષય લઈ આવ્યો આ સત્તા લઈ આવી વગેરે જીવનના વિષયો જે છે એ સુખ લઈ આવતો એમ લાગે છે પૈકી પોતાનું સુખ નહીં ક્યાંકથી લાવીને તમને આપે છે ક્યાંથી લાવે આત્મા પાસે તેથી ખરેખર તો સુખનું કયું સાધન છે કે સુખનું કયું ઉદ્ભવ સ્થાન છે આત્મા અને તેથી આપણે કશી વસ્તુ પ્રિય હોય કેમ પ્રિય છે કારણ કે સુખનું સાધન છે પણ ખરેખર સુખનું સાધન કયું છે આત્મા છે સુખનું ઉદ્ભવ સ્થાન એટલે પુત્રાદેહ પ્રિયમાત્મા આત્મા જે પુત્ર વિત્ત ધન બધી વસ્તુ કરતા પ્રિય છે અજ્ઞાત્વા પ્રિય છે ને આપણે જાણવાનો પ્રયત્ન કરવાના હંમેશા આપણે સદસ્યને જાણવાનો પ્રયત્ન કરીએ ખબર છે જે વસ્તુ આપણને સુખ આપતી હોય એ પ્રિય હોય ક્રિકેટનો કયો સ્કોર થઈ માળીને જે હોય ત્યાં તો કેમ જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે એ આનંદ આપનારું છે એમ માની જગ્યા વસ્તુ આનંદ આપનારી છે તેથી આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણા જીવનમાં સતત કશાને કશાને જાણવાનો પ્રયત્ન તો છે જ કઈ વસ્તુને જેને આપણે સુખનું સાધન માનીએ છીએ જાણતા નથી કે છેવટે અંતતો ગત્વ આ આત્મા એકમાત્ર સુખનું સાધન છે પુત્રાદે પ્રિયમાત્માનું અજ્ઞાત્વા વિવેક ન હોવાને કારણે એ માત્ર દુનિયાના પદાર્થોને કે સિદ્ધિઓને સુખનું સાધન માનીને એમની જ આરાધના કરે છે એમને ખુશ કરવા પ્રયત્ન કરે છે અને તેથી આત્મા જે વાસ્તવમાં પ્રિય સ્વરૂપ છે એની તો ઉપેક્ષા થાય છે અજ્ઞાત્વા આમ અનાત્માને આદર આપવાને કારણે આત્માની ઉપેક્ષા કરતા હોય આપણે જાણતા નથી કોઈની આપણે ખુશામત કરીએ ત્યારે બીજાની નિંદા થઈ જતી હોય બીજાને અન્યાય થઈ જતું જાણતા નથી અનાત્માની ખુશામત કરે છે જન્મ્યો ત્યારથી એ દ્વારા આત્માની ઉપેક્ષા થાય છે એનો અનાદર થાય છે એનું અપમાન થાય છે જાણતો નથી અસૂર્ય નામ તે લોકા અંધેન તમસાવૃતા તામસ્તે પરિત્યા વિગચ્છન્તિ એક છે આત્માનો જના આજે આત્માનો તિરસ્કાર કરનારા મનુષ્ય છે એટલે અનાત્માનો આદર કરનારા છે અવિવેકી અનાત્માના આદરને કારણે જિંદગીમાં એણે એમ કે મેં બધાનો આદર કર્યો છે પછી દ્વારા સતત આત્માનો અનાદર થઈ રહ્યો છે અને માટે એ અંધકારમાં જ જીવ્યો તેથી અંધકારમય યોનિને પ્રાપ્ત કરે છે એટલે કહે છે કે આત્મ અજ્ઞાત્વાયો મૃત્યુ વ્રજેત
આ રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર યો મૃત્યુ વ્રજેત યો મ્રિયતે, જે વિદાયેલા છે અહીંયાથી. એટલે આત્માને જાણતો નથી તો જુદી વાત છે, પણ આત્માને જાણવો જોઈએ એ નથી જાણતો. ચલો, આત્માને ન જાણવો એક વસ્તુ છે, પણ આત્મા જાણવા યોગ્ય છે. અને તેથી એ રીતે આત્માને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, તો એ વિવેકાના જીવનમાં છે. તો જે પ્રકારનો પ્રયત્ન એ તો ચાલુ રહેશે, પણ ક્યારે આત્મા એના જીવનમાં સ્થાન જ ન પ્રાપ્ત કરી શકે. આત્મા કહો, ઈશ્વર કહો, એના જીવનમાં સ્થાન પ્રાપ્ત જ ન કરી શક્યો, કારણ કે એનું જીવન મહત્વ એને ક્યારે જણાયું જ નહીં, તેની ઉપેક્ષા જ થઈ. આ રીતે ઈશ્વરને જાણવું તો એ જુદી વાત છે, પરંતુ ઈશ્વર જે છે એ જાણવા યોગ્ય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એ પણ નથી જાણતો. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતુ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમને. ભગવાન કહે છે, મને પ્રાપ્ત કર્યા વગર આ મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં ચક્કરો માર્યા કરે છે. મને પ્રાપ્ત કરવા તો છોડો, પણ મને પ્રાપ્ત કરવાના સાધનને પ્રાપ્ત કર્યા વગર. આ રીતે યો મૃત્યુ વ્રજે, અવિવેકને કારણે જેના જીવનમાં આત્મા કે ઈશ્વરનું સ્થાન જ નથી, અને એ રીતે મૃત્યુ પામે છે. આનંદાત્મ પ્રકાશેન સોપિતમ પાલયેન ન છે. સોપી એ આત્મા પણ તસે સ્વરૂપભૂતોપી આત્મા. આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે, સ્વરૂપભૂત નજીકમાં નજીક છે, અને છતાંય પણ અજ્ઞાત સન એ આત્માને જાણ્યો નથી. જાણ્યો નથી એટલે પરોક્ષતાએ નથી જાણ્યો. એ પ્રમાણે આત્માને અપરોક્ષતા જાણે તો સવાલ રહેતો જ નથી, પણ પરોક્ષતા જાણીએ કે આત્મા જીવનો ધ્યેય થવા યોગ્ય છે, અને માટે મારે છેવટે એને જાણવું જોઈએ. ભલે એના માટે હું અત્યારે પ્રયત્ન કરી રહ્યો છું, અને મારા પ્રયત્નમાં સફળ ન પડતો, મારો પ્રયત્ન કરતા ઊણો ઉતરે. એટલે અયતે શ્રદ્ધેયોપેતા યોગાચલિત માનસ, એટલે ટૂંકમાં એટલો પૂરતો પ્રયત્ન નથી. હજી એટલી બધી પ્રબળ આસક્તિઓ છે કે એની આસક્તિ એવી બહુ પ્રબળ બની નથી, એટલે એનો પ્રયત્ન બહુ ઓછો ઊણો પડે છે, અને તેથી એ ખાસ કંઈ પ્રાપ્ત કરી શકતો નથી જીવનમાં. પણ છતાં એના મનમાં આ તો છે કે મારે અહીંયા આ મેળવવાનું છે. પેલા બીજા વૃત્તિઓના આકર્ષણને કારણે પોતાના ચિત્તનામાં સ્થિર ના કરી શકે. મારે આ માર્ગે જવાનું છે, બીજા બધા આકર્ષણને કારણે એ બહુ ડગલા ના મારી શકે. તો એ પણ એને આ માર્ગે જવું છે, થોડા ડગલા માર્યા, પડ્યો, ઉઠ્યો, બહુ ઝાઝો આગળ નથી ગયો, પછી એ માર્ગ પર એને ડગલા તો માણ્યા જ છે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આમ જાણે કલ્યાણના માર્ગે ડગલા મળવાનો પ્રારંભ પણ કર્યો, ભગવાન એનું પતન નથી થતું, વળી પાછું ત્યાં શરૂ કરશે. પણ જેને કર્યું જ નથી, આનંદાત્મ પ્રકાશેન સોપિતમ પાલયેન છે, તો આત્મા પણ પોતાના સ્વરૂપને પ્રકાશિત નથી કરતો, એ તેનું પાલન નથી કરતો. જો આપણો આત્મા જ કહે કે હું બ્રહ્મ છું, તો આપણે કશું કરવાની જરૂર જ ના રહે. તો આપણે બીજા કશાને બીજા વચ્ચે આકર્ષાવાના જ નથી ને. અંદર કહેલા ભાઈ તું ના કરીશ, જો હું જ આનંદ સ્વરૂપ જો મને એવો આત્મા કયા કરતો હોત તો આપણે ઓછા રવાડે ચડવાના હતા. એ કહેતો જ નથી ને, એ તકલીફ છે તો બ્રહ્મ પોતાનું બ્રહ્મનું જાહેર નથી કરતો. હું કહું કરતા તો ગમે કરતા, તકલીફ એ છે ને, હું જે કહું એ પ્રમાણે એ વર્તે છે. એટલે આપણા સ્વામી મહારાજ કહે કે સિટિંગ ડક, બધા પ્રકારના ટ્રાન્સફરન્સ અધ્યારોપ માટે આત્મા ઉપલબ્ધ છે. જે પ્રકારનો અધ્યારોપ કરીએ કશો વિરોધ જ કરતો નથી. આત્મા એને જે પ્રકારનો કહીએ એના પર જેવો આરોપ કરીએ કઈ વિરોધ નથી કરતો. તું દુઃખી છે ભલે ભાઈ, અસહાય છે ભલે, જીવાત્મા છે ભલે, એ કંઈક વિરોધ કરતો હોત ને જુદી વાત છે, પણ નથી કરતો. અને તેથી એ પોતાની જાતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરતો નથી. એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે એ માટેનો પ્રયત્ન આપણે કરવો પડે, આટલું છે. એટલે કે છે અવેદિત અજ્ઞાત આત્મા અજ્ઞાત સન આનંદરૂપ આવિર્ભાવેણ આનંદાત્મ પ્રકાશેન, પોતાના આનંદ સ્વરૂપમાં આવિર્ભાવ દ્વારા
સોપી તમ ન પાલેત, એ પણ તમ અજ્ઞમ ન પાલે. ટૂંકમાં એ અજ્ઞાત આત્મા જે છે આ બિચારા અજ્ઞાની જીવનું રક્ષણ કરતો નથી. રક્ષણ કરવું એટલે શું? જન્મ પ્રવાહ ન રક્ષે દેવી. આ જન્મ મૃત્યુના પ્રવાહમાં ચાલુ જ રહે છે. આત્મા મને એમાંથી છોડાવતો નથી, હું રક્ષણ કરતો નથી. આ કહેવાની રીત છે. એટલે કેવી રીતે અજ્ઞાની મનુષ્ય કેવી રીતે પોતે બ્રહ્મ હોવા છતાંય પણ કેવા જન્મ મૃત્યુના પ્રવાહની અંદર સતત બિચારો ઘસડાતો જ રહે છે. અને માટે આત્મા એ તે ઉપાસિત, આત્માની ઉપાસના કરવી જોઈએ, એને જ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓમ આપણે કાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી